તો ત્યાં સુધીના સૌથી મોટા અપડેટ્સ પર નજર કરીએ તો દિલ્હીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય નેતાઓ સાથે મંગળવારે એટલે કે 14 ઓક્ટોબરે મેરેથોન બેઠક કરી હતી। તેમની સાથે જગદીશ વિશ્વકર્મા પણ ગયા હતા। પીએમ મોદી અને અમિત શાહ સાથે 5 કલાકની આ બેઠક ચાલી હતી અને એમાં કયા ચહેરાઓને સામેલ કરવા, કયા સમીકરણો ગોઠવવા તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને બેઠકમાં મંત્રીમંડળને આખરી ઓપ આપવામાં આવ્યો। આ જ બેઠકમાં છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોવાઈ રહી હતી કે ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, બદલાવ થશે, એ આખરે નિર્ણય લેવાઈ ગયો અને હવે વર્તમાન કેટલાક મંત્રીઓના પત્તા કપાવવાની ચર્ચા મંગળવારે 14 ઓક્ટોબરે તેજ થઈ ગઈ હતી। જો કે કેટલાક નામો એ સૌ ખુલીને કહેતા હતા કારણ કે વિવાદાસ્પદ ચહેરાઓ હતા અને નવા મંત્રીમંડળમાં 7 થી 8 નવા ચહેરાઓનો સમાવેશ થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે આ મંત્રીમંડળમાં મોટા પાયે કાપકૂપ થશે એ નિશ્ચિત છે। મુખ્યમંત્રી સિવાયના તમામ 16 મંત્રીઓ આજે રાજીનામા ધરી દીધા છે અને તમામ મંત્રીઓના કાર્યાલયમાંથી સામાન ખસેડવાની શરૂઆત થઈ ગઈ છે। સૌથી પહેલું રાજીનામું જગદીશ વિશ્વકર્માએ આપ્યું હતું કે જેઓ પ્રદેશ અધ્યક્ષ પણ છે અને હવે આવતીકાલે એટલે કે શુક્રવારે 17 ઓક્ટોબરના રોજ સવારે 11:30 કલાકે શપથવિધિ કાર્યક્રમની શરૂઆત થશે, શપથવિધિ ગ્રહણની શરૂઆત થશે। હાલના આશરે અડધા મંત્રીઓ બદલાશે એવી સંપૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે। 10 નવા ચહેરાઓ સંભવ છે અને આ ઉપરાંત મંત્રીમંડળનું કદ એ ગત વખત કરતાં વધુ મોટું હશે એવી પણ પૂરેપૂરી સંભાવના છે। તો કેટલાકને પ્રમોશન મળી શકે છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નામ છે। તેમને ગૃહ રાજ્યમંત્રીમાંથી કેબિનેટ મંત્રી તરીકે હવાલો આપવામાં આવે તેવી સંપૂર્ણ સંભાવના છે। તો પ્રાદેશિક અને જ્ઞાતિ સમીકરણોને જાળવીને યુવા ટીમની રણનીતિ ઘડાઈ છે।